હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું મસાલાવાળા ભરેલા લીંબુ, આથેલા લીંબુ। તો આપણે લીંબુ આથવા માટે જો આ મેં 12 લીંબુ લીધા છે, એમાંથી 6 હું સાદા આપણે હળદર નમક નાખીને આથી એવી રીતના આથીશ, અને આ 6 લીંબુને હું મસાલાવાળા કરીશ। તો આ તમે લીંબુ આથેલા તો ઘણી જગ્યાએ જોયા હશે, પણ આવી રીતના મસાલાવાળા ક્યારેય નહીં જોયા હોય। તો આજે આપણે નવી રીતથી બનાવીશું। આજે ઘરના ફ્રેશ લીંબુ આવ્યા છે, ઉતાર્યા છે, તો કીધું ચાલો આથી લઈએ હવે। તો હવે આ લીંબુ આથવા માટે પહેલાં સાદા લીંબુ આથશું આપણે, હળદર નમકવાળા। તો એના માટે મેં આ એક વાટકો લીધો છે। એ 6 લીંબુ આથવા માટે આ એક ચમચી નમક લીધું છે, અને આ અડધી ચમચીથી ઓછી એટલી હળદર લીધી છે। હવે આ બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જેમ આપણે સાદી રીતે આથીએ એવી રીતના પહેલાં 6 લીંબુ એવી રીતે આથી લઈશું આપણે। આ મેં હળદર અને નમક મિક્સ કરી લીધા છે। હવે આપણે આ લીંબુની અંદર જેમ આમ આડા ઊભા મેં ચેકા પાડી લીધા છે, આવી રીતના 4 ચીરું થાય એટલે નીચેથી પેક રાખ્યું છે। તો આપણે આની અંદર હળદર મીઠું ભરી દઈશું, આ ચેકા પાડેલા છે એમાં। જો ફ્રેન્ડ્સ, આ થઈ આપણા સાદા હળદર નમકવાળા લીંબુ। આને આપણે એક ડબ્બાની અંદર ભરી દઈશું। આ મેં એક ડબ્બામાં ભરી દીધા છે। હવે આપણે આ મસાલાવાળા લીંબુ બનાવીશું। તો મસાલાવાળા લીંબુ બનાવવા માટે હવે આપણે એમનો મસાલો તૈયાર કરી લઈશું। તો મસાલાવાળા લીંબુ માટે મેં આ 1 ચમચી નમક લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, અડધી ચમચી જેટલું ધાણા જીરું લીધું છે, 1 ચપટી હિંગ, અને આ અડધી ચમચીથી ઓછો 5 ચમચીથી થોડોક વધારે એટલો શેકેલા જીરુંનો પાવડર લીધો છે। આ આપણે સ્વીટ લીંબુ બનાવવાના છે, તો એમના માટે આ 1 ચમચી આપણે ખાંડનો પાવડર લીધો છે। હવે આ બધું જ આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, આ મસાલો તૈયાર કરી લીધો છે। આમાં થોડીક મને હળદર ઓછી લાગતી હતી, તો મેં ઉપરથી પાછી થોડીક હળદર એડ કરી છે। હવે આ લીંબુમાં પણ મેં આવી રીતે ચેકા પાડી લીધા છે। હવે આમની અંદર આપણે આ મસાલો ભરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ તૈયાર છે આપણા મસાલાવાળા આથેલા લીંબુ। જેમને વધારે ખાટું અને ખારું લાગતું હોય તો આપણે આ થોડુંક ખાંડ નાખી દઈએ એટલે થોડાક સ્વીટ થઈ જાય, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારા લાગે છે। આપણે મસાલો નાખ્યો હોય છે ને એટલે। હવે આને આપણે આ એક ડબ્બામાં ભરી લઈએ। તો તૈયાર છે આપણા આથેલા મસાલાવાળા લીંબુ। હવે આ લીંબુનું પાણી અને મસાલો નીકળો છે એ પણ આપણે આ ડબ્બાની અંદર જ રેડી દઈશું।